નમસ્કાર મિત્રો, હું લલિત ગણાત્રા, ટેક્સ ટુડે રિપોર્ટર અને એડવોકેટ જેતપુરથી. આજે અમે ટેક્સ ટુડે ગ્રુપની વિડીયો સિરીઝમાં એક વધુ વિડીયો ઉમેરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે જીએસટીઆર 2B પર વધુ માહિતી, ડિસ્કશન, માર્ગદર્શન અને પ્રશ્નોના જવાબથી સમજવાની કોશિશ કરશું. આની સાથે જોડાયેલ છે દેવ ઉનાથી ટેક્સ ટુડે ગ્રુપના એડિટર એડવોકેટ ભવ્યભાઈ પોપટ, અમદાવાદથી સીએ મોનીશભાઈ શાહ અને પોરબંદરથી સીએ દિવ્યેશભાઈ સોઢા. આપણે વધુ સમય ન બગાડતા ક્વેશ્ચન ને જીએસટીઆર 2B ને પ્રયત્ન કરીએ, જે આજે જ વેબસાઇટ ઉપર જીએસટી જોવા મળી રહ્યું છે જુલાઈ મહિનાથી. મારો પહેલો પ્રશ્ન છે દિવ્યેશભાઈને. દિવ્યેશભાઈ, શું છે આ જીએસટીઆર 2B? જીએસટીઆર 2B એક ઓટો પોપ્યુલેટેડ સ્ટેટમેન્ટ છે કે જે જીએસટીએન નેટવર્ક પર આજથી જ અવેલેબલ કરવામાં આવ્યું છે. આ એકચ્યુઅલી કોઈ પણ રજિસ્ટર્ડ પર્સનને કોઈ એક મંથમાં કેટલી આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ એના જે સપ્લાયર્સ છે એને એની સપ્લાય રિલેટેડ જેના જીએસટીઆર 1માં ઇન્વોઇસીસ અપલોડ કરી દીધા છે, તે જીએસટીઆર 1ના કોઈ નોન રેસિડેન્ટ ટેક્સ પેયર છે એને એનું જે જીએસટીઆર 5 ફાઇલ કર્યું છે તેને રિલેટેડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ, અથવા તો ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર જે જીએસટીઆર 6 ફાઇલ કરશે એને રિલેટેડ ઇનપુટ ટેક્સ ક્રેડિટ કોઈ પણ રજિસ્ટર્ડ પર્સનને એક પર્ટિક્યુલર મંથમાં કેટલી અવેલેબલ છે તેને દર્શાવતું પૂરું સ્ટેટમેન્ટ છે, જે દરેક રજિસ્ટર્ડ પર્સન માટે જે તે મંથ પૂરું થયા પછી 12 તારીખ સુધીમાં અવેલેબલ થશે. ઓકે, થેન્ક્સ. મોનીશભાઈ, સોરી ભવ્યભાઈ, આપને બીજો પ્રશ્ન છે, શું જીએસટીઆર 2B તમામ કરદાતાઓ માટે જરૂરી રહેશે? બેઝિકલી તમામ કરદાતા માટે આ ફોર્મ રહેશે એવી જાહેરાત એડવાઇઝરી દ્વારા આજે કરવામાં આવી છે જીએસટીએન દ્વારા. પરંતુ અમે જે પ્રેક્ટિકલ ચેક કર્યું છે ત્યારે ખબર પડી છે કે કમ્પોઝિશનના ડીલર્સ માટે આ ટેબલ અત્યારે અવેલેબલ નથી. તમામ રેગ્યુલર કમ્પોઝિશન સિવાયના ડીલર્સ માટે જીએસટીઆર 2B આજથી અવેલેબલ કરી દેવામાં આવ્યું છે. જી લલિતભાઈ. ઓકે, મારો હવે પછીનો પ્રશ્ન મનીષભાઈને છે. શું છે આ ફેરમાં આ જીએસટીઆર 2A અને જીએસટીઆર 2B માં શું ફેર છે? બંનેમાં તફાવત છે? જીએસટીએન ની વાત કરીએ તો જીએસટીએન હંમેશા જૂની બોટલમાં નવી વાનગી પીરસવા માટે વખણાય છે. એવી રીતે 2A આપણને પહેલા એ લોકોએ કીધું કે 2 નંબરનું ફોર્મ આપીશું, જેની અંદર તમે કરી શકશો, અપલોડ કરી શકશો, તમે વ્યૂ કરી શકશો. પછી એ ફેલ ગયા એટલે એમને 2A કર્યું. 2A કર્યા પછી એમને રિયલાઇઝ થયું, એટલે એમને એમની ક્ષતિઓ જે આપણે વારંવાર બતાવી એના પરથી એમને ખ્યાલ આવ્યો કે કોઈ બી માણસ જ્યારે રિટર્નમાં ફરક કરે છે ત્યારે તેમનું 2A ઓટોમેટિકલી ચેન્જ થતું, અને ધર્મ જ્ઞાન કહીએ તો કેવળ જ્ઞાન કહીએ તો કેવળ જ્ઞાન થયું. એટલે એ લોકોએ એક નવું ફોર્મ આજે ઇન્ટ્રોડ્યુસ કર્યું છે જેનું નામ 2B છે. હવે એ 2B કેટલું 2B છે એ બી આપણને ખબર નથી, પરંતુ એ 2B નામનું જે ફોર્મ ઇન્ટ્રોડ્યુસ જે કર્યું છે એને અને 2A બેમાં આમ જોવા જઈએ તો હવે કોઈ ફરક રહેતો નથી. પહેલા કદાચ ઇમ્પોર્ટની ડેટા ના આવ્યો હોત તો 2A અને 2B માં ફરક હોત, પરંતુ એ બેનો એક જે સૌથી અગત્યનો મુદ્દો અને જે અગત્યનો ફરક છે એ એક જ છે કે 2B એક સ્ટેટિક ફોર્મ છે. સ્ટેટિક એટલે જે એક વખત, જેમ દિવ્યેશભાઈએ કીધું કે તમને 12મી તારીખે તમને ફોર્મ મળી જશે, એટલે જુલાઈ મહિનાનું ફોર્મ 12મી ઓગસ્ટે તમને મળી જાય, બરાબર? જે જુલાઈમાં જેટલો બી ડેટા ભરાયો હશે જીએસટીઆર 1નો એ તમને 12મી ઓગસ્ટે તમને જોવા મળી જશે. એ ફોર્મ કોઈ દિવસ ચેન્જ નહીં થાય. એ જેમ છે 12મી ઓગસ્ટે તમને દેખાતું હશે એ 12મી ઓગસ્ટ 2020 જોશો કે 12મી ઓગસ્ટ 2021 જોશો, એ ફોર્મ એઝ ઇટ ઇઝ રહેશે. કારણ કે થાય છે કેવું કે જ્યારે આપણે જીએસટીઆર 1 ધારો કે મોડું ભર્યું કે કોઈ વિગતો પાછળથી ભરી તો 2A માં જે તે મહિનામાં ફરક થઈ જતો હતો. એ તે મહિનાનો ફરક હવે ન દેખાય તે માટે આ નવું ફોર્મ આવ્યું છે 2B. એટલે સ્ટેટિસ્ટિસિટી સિવાય કોઈ ફરક નથી. આ સિવાય મારા મતે આ બેમાં કોઈ ફરક રહેતો નથી. અને
એટલે ટુ બી થોડું સરળ ખરું, કારણ કે તમને એક સ્ટેટિક ડેટા મળશે કે આજે જેટલા એ મને બતાવ્યું એટલું જ મને મળવાનું. મનીષભાઈ, હજી એક તમને આમાં એક વધારે મેં એક જોયું આજે સવારે, હું તમને પ્રશ્ન પૂછી દઉં કે આ જુલાઈ થી અવેલેબલ કરાવવાનું કારણ શું? એપ્રિલ, મે, જૂનમાં આપ્યું નહીં. સાહેબ 1/7/2017 જીએસટી કેમ લાયા એનો કોઈ સવાલનો કોઈ જવાબ છે તમારી પાસે? ઓકે, ચાલો. હવે આના પછીના એક પ્રશ્ન ઉપર જઈએ આપણે. એટલે એમાં હું એક વસ્તુ એડ કરી દઉં કે મોદી સાહેબ અને એમની ગવર્મેન્ટ કદાચ જુલાઈ મહિનાને લકી ગણતા હોય એટલા માટે કદાચ જુલાઈ લાયા હોય, એના સિવાય મને કોઈ રીઝન દેખાતો નથી. ઓકે દિવેશભાઈ, આના પછીનો પ્રશ્ન તમને છે. જીએસટીઆર ટુ બી કઈ રીતે કામ કરશે, કેવી રીતે કામ કરશે? જીએસટીઆર ટુ બી એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે શું કામ જુલાઈમાં, તો આપણે એટલું કહી શકીએ કે 3 વર્ષ પૂરા થઈ એની ગિફ્ટ રૂપે આપી દીધું છે બધા રજીસ્ટર્ડ પર્સનને. એટલે આ ગિફ્ટ કઈ રીતે કામ કરશે એ આપણે જોઈએ તો જે મંથનું તમારે રિટર્ન ફાઇલ કરવાનું એના જે તે મંથની 12 તારીખથી બીજા મહિનાની 11 તારીખ સુધી, એટલે દાખલા તરીકે જુલાઈ મહિનાનું રિટર્ન ફાઇલ કરવાનું છે જીએસટીઆર થી બી, તો એના આગલા મહિનાની એટલે 12 જૂન થી લઈ અને 11 જુલાઈ સુધી જેટલી પણ કોઈ ઇશ્યુ નથી. એટલે દિવ્યેશભાઈ નું કહેવાનું હું સમજી ગયો. દિવ્યેશભાઈ નું કહેવાનું એમ છે કે 1 જૂન થી લઈને 11મી જૂન સુધી, 11મી જુલાઈ સુધી જેટલો બી ડેટા અપડેટ કર્યો હશે એટલો તમને 12મી જુલાઈએ દેખાશે. દિવેશભાઈ, એટલે યસ, હું પીરિયડમાં એકચ્યુઅલી થોડો ડાયવર્ટ થઈ ગયો હતો કે સપોઝ હું જુલાઈ મહિનાનું રિટર્ન કે જે હું ઓગસ્ટ મહિનામાં હું ફાઇલ કરવા જઈશ, તો મારા જે સપ્લાયર છે એમણે એની 12 જુલાઈથી લઈ અને 11 ઓગસ્ટ સુધીમાં જેટલા પણ એના જીએસટીઆર 1 ફાઇલ થયેલા હશે એના જેટલા ઇન્વોઇસીસ અપલોડ થયેલા છે એ બધા ઇન્વોઇસીસ મારા જીએસટીઆર 2B માં આ પર્ટિક્યુલર પીરિયડના રિટર્ન માટે અવેલેબલ થશે કે જે હું ક્રેડિટ તરીકે અવેલ કરી શકીશ. યસ, થોડો પીરિયડમાં કન્ફ્યુઝન થઈ ગયું. એટલી બધી વાર બદલ્યો છે કે આમાં કન્ફ્યુઝ થવા જેવું જ છે. અને હું દિવ્યેશભાઈના જવાબમાં ખાલી એક વાક્ય વધારે ઉમેરીશ કે આ કદાચ છે ને નવી સિસ્ટમ ની તૈયારી, કદાચ જે દિવ્યેશભાઈએ કીધું ને કે આ અત્યારે સ્ટેટિક છે, એ જે રીતે આગળ વધતા આનો રૂપરેખા કઈ રીતે બદલાશે, એટલે રેખામાંથી જયા અધૂરી થશે કે રેખામાંથી પામેલા એન્ડરસન, એ આપણે જોવાનું રહેશે. ઓકે, મારો હવે આના પછીનો પ્રશ્ન ભવ્યભાઈને છે. શું આરસીએમ ની વિગતો પણ મળી શકશે જીએસટીઆર ટુ બી ઉપરથી? આરસીએમ ની વિગતો પણ યસ, જીએસટીઆર ટુ બી અંગે જે એડવાઇઝરી જાહેર કરવામાં છે બહુ સ્પષ્ટ છે કે આરસીએમ ની વિગતો વ્યક્તિએ પોતે ડિક્લેર કરવાની છે. એને અને જીએસટીઆર ટુ બી ને કોઈ રિલેશન્સ નથી. કોઈ વ્યક્તિએ પોતે આરસીએમ માં શું લાયબિલિટી છે અને એની કેટલી ક્રેડિટ લેવી છે એ પોતે જ ડિક્લેર કરવાનું રહેશે, જે અત્યાર સુધી તે કરતા આવ્યા છે. જી લલિતભાઈ. સર, રજિસ્ટર્ડ જે લોકો છે જીટીએ વાળા, એટલે એ લોકો અવેલેબલ થશે કે નહીં? એમાં લલિતભાઈ જેમ ભવ્યભાઈએ કીધું ને, એમાં જ ઉમેરો ખાલી એટલો જ કરવાનો કે માની લો કોઈ રજિસ્ટર્ડ પર્સન છે જે 9(3) માં ઓલરેડી કવર્ડ થઈ ગયો છે, બરાબર, તો એવી વ્યક્તિએ જો જીએસટીઆર 1 માં રિટર્ન ભર્યું હશે અને એમાં બતાવ્યું હશે, જે કોલમ છે જીએસટીઆર 1 માં, વેધર ઇટ ઇઝ અંડર રિવર્સ ચાર્જ ઓર નોટ, એવી જેટલી વિગતો હશે એ તમારી દેખાશે. પણ એના સિવાયની તમારે યુઆરડી ઉપર, માની લો કોઈ ટ્રાન્સપોર્ટર છે ને યુઆરડી માં છે, તો એની તમારે વિગત જાતે ભરવાની રહેશે. મારો હવે પછીનો પ્રશ્ન મનીષભાઈને છે. શું આ જીએસટીઆર ટુ બી ની ક્રેડિટ ઓટોમેટિક જીએસટીઆર 3B માં લઈ લેવામાં આવશે? ઓટો ટ્રાન્સફર થશે ક્રેડિટ ત્યાં બતાવતી હશે? સાહેબ, વાયદા પહેલેથી ઘણા બધા જીએસટીએન કરતું આવ્યું છે અને આ બીજો એક નવો વાયદો હતો કે જ્યારે બી અમે નવા રિટર્નો લાવીશું ત્યારે જીએસટીઆર
2 માંથી કે 2A કે 2B જે બી રાખે એમાંથી સીધી તમારા 3B માં આવશે. હાલ પૂરતું એની લિંકેજ નથી, પરંતુ જતા દિવસે એ લિંકેજ આવી શકે. નહીં આવે એવું ક્યાંય માનતો નથી. એ લોકો આનો પ્રયાસ કરી રહ્યા છે, પણ એનો પ્રતિસાદ અત્યાર સુધી સારો, કારણ કે જેમ અત્યારે એન્યુઅલ રિટર્નમાં જ આપણા જેટલા બી જણ જાણે છે એમાં 8A ના ટેબલની ડેટા આપવાનો એ લોકોએ ટ્રાય કર્યો છે, પણ એ 8A ના ટેબલનો ડેટા કરીને આપે છે અને જે વિગતો પાછળ આપે છે એ મેચ નથી થતી. એવી જ રીતે આમાં બી કદાચ મેચ ના થાય અને એના પગલા શું લેવા એ હજુ ખ્યાલ નથી. એટલે આ અત્યારે પેલું શું છે, ઇન્ક્યુબેટર સ્ટેજમાં 2A ને મૂકવામાં આવ્યું છે. એટલે જ્યાં સુધી ઇન્ક્યુબેટર સ્ટેજમાં 2B ને મૂકવામાં આવ્યું છે. એટલે કદાચ કાલ ઉઠીને આવે, હાલ પૂરતું અત્યારે તમારા 3B માં એ રિફ્લેક્ટ નહીં થાય. મારો હવે પછીનો પ્રશ્ન દિવ્યેશભાઈને છે, શું આ જીએસટી 2B માં આઈટીસી અવેલેબલમાં દર્શાવેલ તમામ ખરીદીની ક્રેડિટ લઈ શકાય ને? જેટલી બતાવી બધું લઈ લેવાનું? ના, જીએસટીઆર છે એ આપણે વાત થઈ એમ ફક્ત ફોટો ડ્રાફ્ટેડ સ્ટેટમેન્ટ છે કે જે તમારા સપ્લાયર એનું જીએસટીઆર 1 ફાઇલ કરશે તે તમારામાં રિફ્લેક્ટ થશે. પણ કાયદા મુજબ એટલે કે સેક્શન 16(2) છે જીએસટી ની, એના મુજબ જે એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા તો તમારા ફૂલફિલ થવા જ જોઈએ. જો એ ક્રાઇટેરિયા મુજબ કોઈ પણ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી થતું અને એ ઇન્વોઇસ અવેલેબલ છે, દાખલા તરીકે આપણે કારની ક્રેડિટ કરીએ કે જે ઇનએલિજિબલ ક્રેડિટ છે, હવે એ તમારા 2B માં રિફ્લેક્ટ થશે કેમ કે સામેની પાર્ટીએ તમારા જીએસટીએન ઉપરથી એનું તમારું ઇન્વોઇસ અપલોડ કર્યું છે. પણ એ ક્રેડિટ તમને એકચ્યુઅલી ઇનએલિજિબલ છે એટલે એમાં શો કરે છે છતાં પણ તમે એ અવેલ ના કરી શકો. એટલે કાયદા મુજબ જો તમે એલિજિબલ હો અને તમારા 2B માં શો કરે છે એ જ ક્રેડિટ તમે લઈ શકશો. ઓકે. હવે ભાઈ આનાથી વિરુદ્ધ પ્રશ્ન, જે શું આ જીએસટી 2B માં આઈટીસી નોટ અવેલેબલ માં દર્શાવેલ ખરીદીની ક્રેડિટ લઈ ના શકાય? મિત્રો આના માટે પ્રેક્ટિકલ જવાબ તો એ છે કે હજી આપણે પ્રેક્ટિકલી આ ક્રેડિટ 36(4) ના નિયમ વિરુદ્ધ જઈને પણ લેતા આવ્યા છીએ. પણ જ્યારે 2B ના રેફરન્સમાં આનો જવાબ દઈએ તો જે એડવાઇઝરી આજે જાહેર કરવામાં આવી છે એમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે ઇનએલિજિબલ ક્રેડિટ નોટ અવેલેબલ એઝ પર 2B બે જ પ્રકારની ક્રેડિટને મોસ્ટલી કવર કરશે. એક તો 16(4) જીએસટી કાયદાની સેક્શન 16(4) મુજબ જે ક્રેડિટ લેવાનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને પછીથી બિલ અપલોડ થાય એવી ક્રેડિટ, અને સેકન્ડલી એવી ક્રેડિટ કે જેમાં પ્લેસ ઓફ સપ્લાય સેમ સ્ટેટમાં છે પણ રેસિપિયન્ટ અલગ સ્ટેટમાં છે. ઘણીવાર આપણે ઇન્ટરસ્ટેટ સેલ હોવા છતાં સીજીએસટી અને એસજીએસટી ચડાવીને બિલો આવતા હોય છે. આવી ક્રેડિટ નોટ અવેલેબલમાં દેખાડવામાં આવશે અને એની ક્રેડિટ લઈ શકાશે નહીં કરદાતા દ્વારા. જી લલિતભાઈ. હવે મારો આના પછીનો પ્રશ્ન મનીષભાઈને છે, શું જીએસટી 2B ફોર્મ ટીડીએસ ટીસીએસ ક્રેડિટના ફોર્મની જેમ દર મહિને ફાઇલ કરવાનું રહે છે કે જીએસટી 2B ની 2A ની જેમ માત્ર જોવાનું રહે? અત્યારે આપણને છે ને શોલે ફિલ્મની ટિકિટ આપવામાં આવી છે. એ શોલે ફિલ્મની ટિકિટમાં બસંતી ડાન્સ કરે કે ના કરે એ હજુ નક્કી નથી. એટલે અત્યારે ખાલી ને ખાલી આપણે બાલ્કનીમાં બેસી અને નિહાળવાનું જ છે કે આ શોલેનું પિક્ચર છે. જે દિવસે આપણને સિપ્પી સાહેબ કોન્ટેક્ટ કરે અને કહે કે ભાઈ તમે બીજું શોલે બનાવો, ત્યારે આપણે આ 2A માં ટીસીએસ ને ટીડીએસ ની માફક રિટર્નો ભરવાના કદાચ આવે, પણ હાલ પૂરતું તો આપણે જોઈ અને મજા લેવાની છે. મારો હવે પછીનો પ્રશ્ન પાછો હું એક ઉમેરી દઉં, મનીષભાઈને પૂછું છું. મનીષભાઈ, ક્વાર્ટરલી કેસ રિટર્ન ભરતા હોય, 11 સપ્ટેમ્બર એમની માની લો કે એની ડ્યુ ડેટ છે, એ ક્વાર્ટર પૂરું થયા પછી 30 દિવસ મળે છે ક્વાર્ટરલી વાળાને. હવે આપણે આ જે વ્યૂ આવવાનો છે 11 તારીખનો ફિક્સ આવવાનો છે દર મહિને, તો આમાંથી એવા ઇસ્યુ નહીં ઉભા થાય કે ક્વાર્ટરલી વાળા પાસેથી ખરીદી ટાળવાનો પ્રયત્ન કરશે મંથલી વાળા? આ બાબતે તમારો શું વ્યૂ છે? 2B માં જે આવવાનું છે તો મંથલી બેઝ આવવાનું છે. સાહેબ, આમાં પહેલા બી આ વસ્તુની આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે મેં આ વસ્તુ કીધી હતી કે કોઈ બી ક્વાર્ટરલી ડીલર એ મોટો છે એ લોકો પોતાની જાતને મંથલીમાં કન્વર્ટ કરી લેવા જોઈએ. કારણ કે જતા દિવસે આ છે ને આ એક બહુ મુશ્કેલ સવાલ થવાનો છે કે
GSTR 1 અત્યારે હાલ પૂરતું એ લોકો મંથલી બેઝ પર ભરવા નથી દેતા. આપણે રજૂઆત એવી કરવી છે એ લોકોને કે તમે ક્વાર્ટરલી ભણે એનો વાંધો નથી, પરંતુ સામેવાળાને GSTR 1 માં ડેટા ઓટોમેટિક અપલોડ કરવા દેવાની પરમિશન આપો. અત્યારે હાલ પૂરતી ક્વાર્ટરલી વાળા GSTR 1 ભરી નથી શકતા. જો એ પરમિશન આપી દેવામાં આવે અને કમ્પલસરી બધા જો ભરવાના ચાલુ થાય તો શું થાય કે મોટા વાળો જે મંથલી વાળો છે એ ક્વાર્ટરલી વાળાને કહે છે કે ભલે તું ક્વાર્ટરલી તારું રિટર્ન GSTR 1 નું સબમિટ કરજે, પણ એટલીસ્ટ તું અત્યારે મારું રિટર્ન ચડાવી દે, જેથી કરીને મને 2A માં વિવિંગ રાઇટ્સમાં હું વ્યૂ તો કરી શકીશ, અને જ્યારે એ રિટર્ન ભરશે ત્યારે ઓટોમેટિકલી એને ક્રેડિટ મળી જશે. એટલે આ ફેસિલિટી જો ચાલુ કરી દેવામાં આવે તો આ સમસ્યાનું નિરાકરણ નીકળી જાય. પરંતુ જ્યાં સુધી એ સમસ્યા જ્યાં સુધી નિરાકરણ ના કરે ત્યાં સુધી લલિતભાઈ તમે કીધું એ વાત સત્ય છે કે મોટો હંમેશા નાનાને કહેશે કે તું ક્યાં તો મંથલી થઈ જાય, ક્યાં તો ધંધો બંધ કરી દે. એટલે આમાં એક વસ્તુ બીજો હું એ પણ એડ કરવા માંગીશ કે જે એડવાઇઝરી ઇસ્યુ કરી છે એમાં નોન રેસિડન્ટ અને ઇનપુટ સર્વિસ ડિસ્ટ્રીબ્યુટર માટે એ લોકોએ એ વસ્તુ મેન્શન કરી છે કે જો તમારે 11 તારીખ સુધીમાં ઇન્વોઇસ રિફ્લેક્ટ ન થતા હોય તો રજિસ્ટર્ડ પર્સન છે એ સેલ્ફ એસેસમેન્ટ બેઝિસ લઈ શકશે. પણ સેમ વસ્તુ રેગ્યુલર ટેક્સ પેયર માટે કે જે ક્વાર્ટરલી છે એના માટે એ લોકોએ એમાં ઉલ્લેખ નથી કર્યો કઈ. ધેટ મીન્સ કે એ લોકોનો ઇન્ટેન્શન કદાચ એ શો કરે છે કે જ્યારે પણ આ રેગ્યુલર માટે તો તમારા 2B માં શો કરે, ભલે ક્વાર્ટરલી તો તમારે જે મંથમાં આવે ત્યારે જ લેવાનું. પણ જે મોનેટાઇમ બેઝિસ પર ઇન્વોઇસ અપલોડ કરવાની ફેસિલિટી પ્રોવાઈડ કરે તો આ વસ્તુ ઘણી હદે છે રિલેક્સ થઈ શકે છે. ઓકે, આ સાથે આપણું આજનું આ GSTR 2B પરનું ડિસ્કશન, પ્રશ્નોના જવાબ આપને અમારા જે વ્યુઅર્સ છે એના માટે લાવ્યા હતા તે પૂર્ણ કરીએ છીએ. આપ અમારી આ ટેક્સ ટુડે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે નોટિફિકેશન બેલ આઇકોનને પણ પ્રેસ કરો જેથી અમારા રેગ્યુલર અપડેટ આપને મળતા રહે. બધાનો ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.